કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉના વિડીયોમાં આપણે 95 સુધીના પ્રશ્નો જોઈ ગયા. હવે 96મો પ્રશ્ન. તો 4 ની 4 ઘાત, તો અહીંયા આગળ શું થશે કે +2 અને આખા કૌંસની 1/2 ઘાત, એટલે 4 ની 4 5 6 ઘાત થઈ જશે અને 1/2 ને આપણે ગુણી નાખીશું તો શું થશે 6/2. 2 તારી 6 એટલે 4 નો ઘન તમારો જવાબ આવશે, એટલે સી ઓપ્શન તમારો જવાબ આવશે. 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર માપવાળા 3 સમઘનને બાજુ બાજુમાં ગોઠવતા બનતા ઘનાકારનું માપ શું થશે? તો કે 9 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર. 98મો દાખલો જોઈએ. 4 12 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગની સંખ્યા કઈ હશે? તો શું કરીશું? સિમ્પલી બધાનો લસા લઈ લઈએ. 4 12 અને 15 ત્રણે ત્રણનો આપણે લસા લઈ લઈએ. તો 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4 6 દુ 12 અને 15 ના 15. હજુ પણ 2 વડે ભાગ ચાલશે. 1 અને 3 અને 15. હવે 3 વડે ભાગ ચાલશે. 1 1 અને 5 તારી 15. હવે 5 વડે ભાગ ચાલશે એટલે 1 1 બધે રહેશે. તો આપણને શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા આપણને માંગી છે. તો શું કરવું પડશે? આ એક પેર થઈ અહીંયા આગળ ગુણ્યા 3 એટલે આ 2 પેર થઈ ગઈ ગુણ્યા 5. તો આ બધાનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 900. આપણને જે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. હવે -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો માઇનસના માઇનસ જ રહેશે. શું થશે? 20 ઉપર આવી જશે અને 4 નીચે આવી જશે એટલે વ્યસ્ત સંખ્યા આપણને મળી ગઈ. 100મું જોઈએ. એક થેલીમાં 4 લાલ દડા અને 4 લીલા દડા છે. યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો દડો હોવાની સંભાવના કેટલી? તો લાલ રંગનો દડા કેટલા છે? તો કે 4 છે અને સંભાવના કેટલી થશે? 4 ને 4 8 એટલે 4/8 એટલે 4 દુ 8 એટલે કેટલી થશે? કેટલું થશે? 1/2 તમારો જવાબ આવી ગયો. 101 નીચેની આકૃતિનું અવલોકન કરીને જવાબ આપવાના છે. તો સિમ્પલ છે. 2 ગુણાકારમાં 1/4. હવે x નું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીં જુઓ z બને છે એટલે આ 50 હોય, આ 50 હોય તો આ કેટલા થશે? 50 થશે. જવાબ શું આવશે? ડી 50 જવાબ આવશે. 103મો દાખલો. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળની મુલાકાતે પ્રવાસીઓની સંખ્યા દર્શાવી છે. એમાં સોમવાર અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરાસરી આપણે શોધવાની છે. તો સોમવારે કેટલા છે? 65. શુક્રવારે કેટલા છે? તો કે 60/2. સરાસરી શોધવાની છે માટે એટલે 125/2 એટલો જવાબ આવશે 62.5. x ના 4 ગણા અને 14 નો સરવાળો 42 છે તો આને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું. તો શું આવશે? એ આવશે 4x + 14 = 42. 21 સેન્ટીમીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર તકતીનો પરિઘ કેટલો થાય? તો પરિઘનું સૂત્ર શું છે? 2πr. તો 2 ગુણાકારમાં પાય આપણને કેટલો કીધો છે? 22/7 લેવાનો છે. ગુણાકારમાં r કેટલા છે? તો કે 21. તો 7 તારી 21. 22 ગુણાકારમાં 2 એટલે 44 ગુણ્યા 3 132 તમારો જવાબ આવશે. 106મો દાખલો. તો 1 લીટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે તો 3.2 લીટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? તો સિમ્પલ છે. 1 લીટર પેટ્રોલ કેટલું કાપે છે? 18 કિલોમીટર. તો 3/2/3. તો આને આપણે અપૂર્ણાંકમાં લખીએ તો 3 તારી 9 9 ને 2 11 11/3. તો 11/3 લીટરે કેટલું અંતર કાપશે? તો 11/3 ગુણાકારમાં 18. તો કેટલો જવાબ આવશે? 6 તારી 18 એટલે 6 ગુણાકારમાં 11 એટલે 66 તમારો જવાબ આવશે. 107મો દાખલો. 10 16 12 14 18 13 15 11 અને 16 નો મધ્યસ્થ આપણે શોધવાનો છે.
તો શું કરીશું, ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું, જે વચ્ચે આવે એ લખી દેવાનું. તો કયો આવશે, 14 તમારો જવાબ આવશે. નીચેની આકૃતિમાંથી બાહ્ય યુગ્મ કોણની જોડ આપણે શોધવાની છે. તો કયો આવશે, ખૂણો A, ખૂણો H અને ખૂણો B અને ખૂણો G તમારો જવાબ આવશે. 109મો દાખલો, એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે અને તે 5 મીટરની ઊંચાઈથી તૂટીને જમીન પર પડે છે. તો ઝાડના થડથી તૂટેલા છેડો કેટલા અંતર પર પડ્યો હશે? તો શું આવશે, ઝાડની ઊંચાઈ કેટલી છે, 18 મીટર છે અને ક્યારે તૂટે છે, 5 મીટરથી તૂટે છે, એટલે 5 અને 13 આવશે. અને એ જ રીતે આપણે ત્રિકોણ બનાવી દઈએ. તો કયું આવશે, 5, 13 અને 12. એટલે કયું આવશે, જે આપણે ત્રિકોણની જોડ જ છે, 5, 12 અને 13. એ શું જવાબ આવશે, બી તમારો જવાબ આવી જશે. હવે આપણે કિંમત શોધવાની છે. તો -9/13. તો ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકાર લઈ લઈએ તો 11/-7 થઈ જાય. તો હવે સિમ્પલ ગુણાકાર કરી દેવાનું છે. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. 9 ગુણાકારમાં 11 એટલે 99. 13 × 7 = 91. એ તમારો ડી જવાબ તમારો આવી જશે. વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે. બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય અને લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી થાય? આ ગાડી તમને કહેવામાં આવ્યું છે બંનેના ક્ષેત્રફળ શું છે, સરખા છે. તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી શકીએ. હવે તમને ચોરસનું કેટલું આપી, લંબાઈ 60. ચોરસની બધી બાજુઓ સરખી હોય એટલે 60 × 60 લખાય. અને અહીં તમને લંબાઈ આપી છે લંબચોરસની 90 × b. તો 60 ગુણાકારમાં 60/90 લખી દઈએ. તો 0 0 કેન્સલ. આ ગાડી 3 દુ 6 થશે અને ગાડી 3 તારી 9 એટલે 3 દુ 6 એટલે 20 આવી જશે. 20 ગુણાકારમાં 2 એટલે કેટલો જવાબ આવશે, 40 તમારો જવાબ આવી જશે. 112 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળની વ્યાસ સહિતની પરિમિતિ આપણે શોધવાની છે. તો આ રીતે અર્ધવર્તુળ હોય, આ ત્રિજ્યા આપણને કેટલી આપી છે, 5 સેન્ટીમીટર બંને બાજુની. તો પરિમિતિનું શું થાય, πr. તો 3.14 ગુણાકારમાં 5 એટલે કેટલો જવાબ આવશે, 15.7. પરંતુ આપણને વ્યાસ સહિત કીધું છે એટલે 5 + 5 એટલે 10 થશે. એટલે +10 આપણે ઉમેરવા પડશે એટલે 25.7 તમારો જવાબ આવશે. 113મો દાખલો કેન્સલ થયેલો છે. 114મો દાખલો, એક શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે મળીને ₹2601 વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા જ રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીએ ફાળો લંબાવ્યો છે. અહીં જો વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા જ રૂપિયા, એટલે આ જેનો વર્ગ થતો હશે એ તમારો જવાબ આવશે. એટલે 51 × 51 કરીએ એટલે આપણને 2601 તમારો જવાબ મળી જશે. 115મો દાખલો, જેમાં તમારે માહિતીનો વિસ્તાર શોધવાનો છે. શું કરીશું, મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરી દઈશું. શું જવાબ આવશે, તો કે 23 તમારો માહિતીનો વિસ્તાર આવશે. એક રેડિયો રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે. તો કેટલા ટકા રેડિયો ખરાબ હશે? તો શું થશે, સિમ્પલી 8 × 32. તો આપણને 4 બરાબર શું કહેવાય, 25% કહેવાય. એટલે ડાયરેક્ટ જવાબ શું આવી જશે, 25% તમારો જવાબ આવી જશે. નીચેનામાંથી કયા આકારને રૈખિક સમમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને બને છે? તો કઈ આવશે, H આવશે. 118મો, ફલક અને શિરોબિંદુ અને ધાર આપણે શોધવાની છે. શું આવશે, સી તમારો જવાબ આવશે. 16 9 9. 119મા દાખલામાં સમીકરણ આપ્યું છે, એમાં કયો ગુણધર્મ આપણને ઉપયોગમાં લીધેલો છે? તો ક્રમ અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરેલ છે. 120મો દાખલો, 40.96 નું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને જવાબ મળશે 6.4.
મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? પિત્તરસ છે. કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કે ફોર્મિક એસિડ હોય છે. ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડવા માટે છે. તો કઈ આવશે? ફુસ્ફુસીય શિરા તમારો જવાબ આવશે. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા પર કાર્ય કરે છે. તો શું આવશે? ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. સુગંધિત દ્રવ્ય બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શું આવશે? કોલટારનો ઉપયોગ થાય છે. બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના ચડતો ક્રમ ગોઠવવાનો. તો શું આવશે? છાણા, લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? તો કયું આવશે? કાગળનો કપ. તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો શું આવશે? ઉષ્માનયન. નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે? તો કે એક જ વિધાન ખોટું છે. વિધાન 2. 130મું અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર રહેલા હળદર ડાઘને સાબુના પાણીથી ધોવે છે. તો કયા રંગના ધબ્બા જોવા મળશે? તો કે લાલ રંગના ધબ્બા જોવા મળશે. દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓનું ખેંચાણ અનુભવે છે, કારણ કે તેમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં રોલ મહત્વનો છે. શું આવશે? પર્ણરંધ્ર. 20 દોલનો પૂર્ણ કરતા 42 સેકન્ડ લાગે છે. તો એક દોલન પૂરું કરતા કેટલો સમય લાગશે? તો ચોકડી ગુણાકાર કરતા આપણને શું મળશે? 2.1 સેકન્ડ આપણને મળશે. કાન, નાક, ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં શાનો ઉપયોગ કરે છે? તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો બાર સ્ક્રીનિંગમાંથી પસાર કરવામાં આવે છે. ઘઉંમાં થતો અંગારિયો રોગ કયા સૂક્ષ્મ જીવના કારણે થાય છે? તો કે ફૂગના કારણે થાય છે. ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? તો PCRA. આપણા પાચન માર્ગમાં કયા અંગમાં રસાંકુરો હોય છે? તો શું આવશે? નાના આંતરડા. જે વનસ્પતિઓ બીજ વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય? પરાવલંબી કહેવાય. હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? ભેજ કહે છે. 141મું ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય છે? ચીકણી અને ગોરાડુ ભૂમિ યોગ્ય ગણાય છે. કયો લેન્સ અને અરીસો હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ રચે છે? કયું આવશે? અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. ઉપાના ઘરની શાળા સુધીનું અંતર 120 કિલોમીટર છે. તેને બસમાંથી ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે. તો બસની ઝડપ શોધવાની છે. તો ઝડપનું સૂત્ર શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો શું જવાબ આવશે? અંતર કેટલો છે? 120 અને સમય કેટલો છે? 2. તો કેટલો જવાબ આવશે? 60 તમારો જવાબ આવશે. મીટર અને સેકન્ડ હોત તો આપણે બદલવું પડે. કયા સજીવમાં અંતઃફલન થતું નથી? શેમાં થતું? માછલીમાં થતું નથી. હું પાચન માર્ગમાં સૌથી પહેલો ભાગ છું. તો આ 4 ઓપ્શનમાં સૌથી પહેલા શું આવશે? તો કે જઠર તમારો જવાબ આવશે.